ધંધાની અંદર છે ને એક્ટિવિટી અને ટાસ્ક આ બે બહુ મહત્વની વસ્તુ હોય છે, અને આ એક્ટિવિટી કોના ડિપાર્ટમેન્ટ કોના રોલમાં આવે છે એ આઈડેન્ટિફાઈ કરવું બહુ જરૂરી છે. તો મિત્રો, ક્યારે તમને એવો વિચાર આવ્યો છે કે હું દરેક એક્ટિવિટીને લિસ્ટ કરું? તમે જો બિઝનેસમાં બિઝી છો અને તમારા મેનેજર, હેડ્સ, પાર્ટનર પણ બિઝી છે, તો તમારો એ રોલ છે તમારા ધંધાને વ્યવસ્થિત કરવાનો, ના કે એ લોકો ઉપર વ્યવસ્થિત કરવાનો. કે મિત્રો, તમે જે લોકોને લાવ્યા છો એને તમે બદલી નહીં શકો, એ એનો સ્વભાવ છે, એનો નેચર છે. બટ હા, તમે તમારા ધંધાની સિસ્ટમ, તમારા ધંધાની જે એક્ટિવિટી, ટાસ્ક છે એને બદલી શકશો, કેમ કે એ તમારે ડિફાઇન કરીને, સ્ટ્રક્ચર સેટ કરીને, સ્ટ્રક્ચરના રોલ ઉપર સેટ કરવાની છે. જ્યારે મિત્ર તમે આવું કરશો, કેમ કે તમે હવે સોલ્યુશન પર કામ કરી રહ્યા છો, તો જ્યારે તમે આવું કરશો તમને રિઝલ્ટ મળશે અને આ રિઝલ્ટ તમને દેખાશે. થેન્ક યુ.